ઘણો સમય થઈ ગયો છે અને મારો ગીગલા હજુ મને ગાયો બેસાડવા નથી જોયો તો મારા ગીગલાને હાકલો મારીને બોલાવું. અરે બેટા ગીગલા. અલા હું કરીશ? બાપા મારો રોજનો ધંધો તો હોઈ કરે મારા દીકરા. લખટિયો. અરે લખટિયો રમવાનો ધંધો ન કહેવાય. તો શું કરાય? બેટા હા અહીંયા તો આઈ તારું થોડું કામ પડ્યું છે. હા આયો. હાલ મારા દીકરા. હા આયો. હે બજારમાં આવ્યા હા બેટા. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. જય રણછોડ. જય રણછોડ. તો બૈરાનો છો. એવું છે? ઓએ આ કોણ છે? આ મારા જીગરી. જીગરી છે? ઘોડો બનાવ્યો ને તો? ઓએ તો જે તું ખા પેલો વાલે મખેજ ને. એવું છે? આ તો નીચો તો ઉતાર. ઉતરું. બસ એમ બરોબર. હું કહું હા આ ગાયો બેસવાનો નથી જવાનું તારે? મન ના આવડે યો. એવું બધું નો હાલે. હાલે ગાયો બેસવાનો જવું પડે મારા દીકરા. બહુ નવની વસ્તુ ખબરી. ના એ બધું કેવું આવે? ન્યુ ટ્રેન્ડિંગ. ટ્રેન્ડિંગ બેન્ડિંગ મારામાં નો આવે. વૈશાખ જ ચાલે છે. વૈશાખ ના ચાલે. ચાલે. પણ હું જ કહું છું હા આ તાર માયો ભૂખી મરે ને ચારવા નથી જવાનું તારે? બૈરું લઈ આલો પછી જો. વૈરું દિવાળી હોય અત્યારે ન હોય એવું એવું જ નથી. આ તો હું દિવાળી છે વધુ નહીં. ચો જઈ દિવાળી કાય ચાલવા આ તો લખોટિયા રમવા જાઉં તો તાર માયો ભૂખે મરી જાય ને હું તો હું અહીં ગોડો થઈ જાઉં એ. અને હું કહું આ બંને વાર કેમ આમ કરાય અને કપડા આમ કેમ પહેર્યા? લાગે છે ટ્રેન્ડિંગ ન્યુ. क्या बड़ा खेल करावा तू આ કશું કહે ને? શું કશું કીધું ને? ફેશન વ્યસન ને વેમ પ્રભુ ભજવા દે કેમ? બેટા હા આપણા ફેશન ન હોય. તો શું હોય? બૈરું હોય. આપણા ફેશન ન હોય. હોય આપણો તો ધંધો ભલે આ મારો ધંધો નહીં. એને ધંધો ન કહેવાય. આ ધંધો જ કહેવાય. એને શું કહેવાય? શું એનો ધંધો કહેવાય. આ ધંધો જ કહેવાય. લખોટિયો રમવાનું. આ ફાટેલા કપડા પહેરીને પાછો ધંધો કરું કે તો ફાટા લોકો કોઈ ગલીમ કોતરું હશે ને તો જેડે પડશે. એવું થયેલું. આપણે ખખન પોરાયા તો પેલા કાકો શું કહે, લે બેટા પૈસા લો ભિખારી. એટલે આ ભિખારી નથી, આ તો ન્યુ ટ્રેન્ડિંગ આવ્યો. કે વાર બી એવા કરાય તો એમ જ ગયા ને. તો વાત તો ટ્રેન્ડિંગ. એટલે હવે વારની ફેશન કરવાથી ટ્રેન્ડિંગ માં હલાય. ઓય એવું કોને કીધું? કીધું કોને કીધું? મેં તો દહીં અને થયેલો ને એટલે મેં તો લીધો નકર હું તો લેવાનો જ નતો. ચો જેલું લગન હતું કોનું? મારા માસીનું મારા માહાનું ચો જેસાપુરા. મને કીધું નહીં. એ તો તમને કહેવાનું હોય, તમે ગાય ચારવાના લીધે. એટલે તું હું ગાયો લઈને જતો ભાઈ તું ગયો? શું હું ગાયો લઈને ગયો ત્યાં પછી તું ગયો તો એમ કહું? હોવે એવું એમ?
આ તો ગાય બેસરવા જાવ ખરો બૈરું આને જપોસી જોઉં છું ઓન તો હાગુ ભાઈ થઈ ગયું આલજે થઈ ગયો આગો ચો બહુ આગો થાય અમારે બુઆ કોનો હાલે આપડા કચ કચ સવારે નીકળીએ ને બપોર પહોંચીએ એવું ભજવીએ એવું ના ચાલે ગાયો લઈને આમ આટો મારવા ગયા હોય ને તો એ પખાવાનું મળે બે દાડા રાત રહેવું પડે એવું છે એમ? હા. બે દાડા રાત્રે એ તો શું થાય ત્યારે ભાઈ હારું હારું ખાવાનું મળે અહીંયા આપડી ગાયો ભૂખે મરી જાય ને હું તે બે તો ભૂસે મરવા દે ને અહીં હું ગોડો થઈ જાવ એ કશું નહીં તું ગાંડો થઈ જવું એનું હું એમ એની દવા છે ને મારી પાસે શિવ દોડીને ભોજન લટકાવું ને અને કેટલી ગોઠો ગણી કેટલી 9 છે એક જ પડશે ને હા બધું યાદ આવી જાય એવું ગાય બેસરવા નથી જવાનું નહીં જતું કેમ એમ માને એવું નથી લાગતું મને નહીં માનું 100 રૂપિયા લો નહીં જોતા 500 વચ કરોડાનો કોઈ નહીં જોતા મારો દીકરો ના મસ્કો નહીં એવું છે ઓય, એમ તો તું નહીં માને ને નહીં માનું તારી માને હાકલો માર દઉં બાબા તમાર બૈરું હે બોલા હેડા તો તારી માં નથી મારી માં હે પણ તમાર બૈરું હે તમે બોલા જલ્દી જલ્દી આવે તું હાકલો તો માર માં એ મમ્મી નહીં હો ભરતી કર્યા કરું છું બટા હું કરે સાંભળી ભવરી આ બાપા બોલાવે નહીં હો ભરતી નહીં આવે નહીં હો તમે બોલા એવું એમ હોવે હું બોલાવું તો આવજો 110% આવવાની આવવાની ના આવવાની અને આજે વધારાના નાટક નો કરતો નહીં તો છે ને આજે ઘરે જતા જતા મોત તારું મારું અને બૈરું બચારું અઢું હશે બૈરું દિવાળીએ તો કીધું એવું ના હાલ હું તારી માને હાકલો મારું હા મારો હાલ હે
તો હાકલો કર્યો તો આવવું પડે. કેમ એટલો બધા દોડે ભાઈ? રબારી હા, પેલા તો એમ કયો કે અમે સર હાકલો કરી બનાવવાનું કારણ હશે. કારણ તો બહુ મોટું છે. કારણ છે આ ગગલો રિહાઈને બેઠો. કામ રિહાઈને બેઠો છે. એ મને હું ખબર. એક વાત કહું, હા, ગણપતપુરમ નતો રહ્યો ના એનો તો રિહાયો. તો ચી માગ બોલાય એ આયેલી તને નથી યાદ આવી? એનો તો રિહાયો. એ તો હું કે ઓકે બાપા માર બાયડી નથી જોઈતી પણ સાંજ સવાર 2 લીટર દૂધ પીવડાવજો. એવું કે છે. મેં કીધું કઈ વાંધો નહીં, 2 નું 5 પીજે. સાચું કહો. હાચું કહું. ક્યાં છે મારો દીકરો? આ બેઠો. આવતો ને બેટા. આયો હવે સાચું બોલજો હો. ક્યું? ગણપતપુરમ તું નતો રહ્યો બેટા? ના સાચું કે સાચું. ખામારી શોગર આમ ઉભો રે એક બાજુ બોલ. હવે ડકરી હયો ચી માં બોલાય તે ખબર નહીં બાપાને પૂછ. તું હાસ બોલ ને. બાપા હું પૂછવાનું? તું બાપાને પૂછ બોલતા કઈ તને આઈફોન લઈ આવીશ. સાચું બોલી. કઈ જોતો નહીં જોઈ તો અત્યારે બહુ જોશ નહીં લઈ આવ્યો. સાચું બોલી જા. સાચું શું કહું? કોણ આવ્યું? મને યાદ નથી રહ્યું. સાચું બોલી જા. તું સાચું કહું છું. બોલ સાચું. એટલે સાચું કહું છું. બાપે પણ 2 લાકડીઓ મારી લ્યો. એટલે કોઈ મારીશ. પૈસા તો જ્યાં શું બોલ હેર ફટાફટ. મને નહીં ખબર. સવાર બાપો મિલવાયા ઘેર તું કે હું જાઉં મીટિંગ કરીને કે આવું કે સી મીટિંગ માં દેલો. ખબર નહીં. મને તો હું તો હુઈ ગયો સવાર 4 વાગે ઉઠ્યો. ચૂંટણી નું કઈ નતો ગયો. તો હું નથી દેખાતી. ગણપતપુરમ થી બોલાયેલી એમ કે તું બીજી વાત થઈ. ચૂંટણી હતી ને 26 તારીખે. ગણપતપુરમ કોને બોલાયેલી? 26 તારીખ મીટિંગ હતી. 24 તારીખે મીટિંગ માં ગયેલો. હાચું ભરવા માંડો. ભોગવા માંડું કૂતરું થોડું. હાર એક વાત કહો. હા, તો મને પ્રેમ કરો છો? ના જરી કઈ નહીં. ભરોસો જ નહીં મને. કોની પર નથી. 19% પ્રેમ કરે છે. બોલો હેલો. હાચું બોલજો. શું હતું બોલું? તમે પ્રેમ કરો છો કે નહીં? કરું છું. કરો છો? ગાઈ નાખો એક ગીત હેલો. એને યાર લટકણીએ તો હિલાયો યાર પૂછજો. એ લટકડિયા પછી પેલા ગીત ગાવા જતા બાપા. પપ્પા કઈ નાખો હેડા બૈરું પલે હે. શું કરવાનું? ગાવાનું છે. ચક્કર આયેલા પડી ગયેલું. સોનાની ગાઈ નાખો હેડો. શું ગાવાનું? જે ગાવું હોય. કશું ગાવાનું. સાચા દિલથી પ્રેમ કરતા હોય ગાઈ નાખો. આઈ છે ઉડી જઈએ. 2 જેકડો જ આવે. આ હગી નહીં થાય. એ તો થાય જ. કશો વધારે 2 જેટલો આવે છે. ગાવા બધા આપણે કશું કરવું નહીં. આ ગગોરી છે ને બેઠવાનું કઈક કર ને. બાપા કઈ નાખો મને બૈરું નહીં મળી જશે. તું ગઈ નોખ ને. મને નહીં આવડતું. માર નથી ગાવું. કઈ નાખો. આ આત્મહત્યા કરો પડે. મારે કશું ગાવું નહીં. ફુગાવો ખોરાક ખાઈ નાખું. તમારે જે ગાવું હોય એ ગાઓ. તારા બાપને ક્યાં ગઈ નાખા બહાર કઈ પડી જા. બાપા કઈ નાખો માથે ખોટા ડામ જ છે મારા લગનમાં. આપણે જુઓ જેટલો પડે.
કઈ નાખ માર નત ગાવું કઈ નાખ તારી માન કે ગાવું હોય તો ગાય જે ગાવું હોય બધી છૂટી કશું કરવું નહીં મારે ધૂનમાં દોરિયાને જેમ વગાડી નાખશે એના તો કઈ તો નાખ. આભારે છે આભારે છે એ બધું આપણામાં ન આવે તમારે જેમ કરવું હોય એમ કરો આપણે કોઈ કરવાનું નથી થતું બેસી જાવ મને કોઈ ટેન્શન નહીં બેટા તારે શું કરવું મને તો બૈરું લઈ આલો, પછી હું તો છૂટો. બહેરું જોઈએ હા, તમે આખો મહિનો બધા એમ મસ્ત. તું ને તારી બે તાર મામાના ઘરે હારા જાવ ના હું બિંદાસ રહીશ અને મને બૈરું એકલું લઈ આલો, પછી તમે જેમ કરો છો એમ. ઓય કઈ નાખો ને, કઈ નાખો એકવાર ડગો કર્યો કઈ નાખો. આ ડગો હગો કોઈનો નહીં હા, મને 5 લાકડીઓ માર લેજો, પણ કઈ નાખો હેડા એક વખત ડગો કર્યો નહીં. આ ડગાનું પરિણામ બધું જ આવશે કઈ નાખો. આ ડગો વિશ્વાસઘાત માર પપ્પા. તું પપ્પા વાળી નો આમ જા પપ્પા કઈ નાખો. મારે કશું ગાવું નથી કઈ નાખો હાચું કહો. તાર ગાવું હોય જે ગાવું હોય તું ગા આવડતું નથી, નાખો નવડે તો મને નથી આવડતું શીખવાડ છે મમ્મી. આ મમ્મી તો શીખવાડ. તાર મમ્મી ગાય પછી હું કહું ગરમ ગરમ લાવા જેવી જ છે. કોઈ ટેન્શન નહીં સૂટી આના કરતા તો કોઈ ગરમ છે જ નહીં આ જો વાયરનો છેડો જાણવાનો થાય ને તો થોબલે ચડીને ચાલુ હેડા ચાલો. ચાલો આપણે ઓછું પડે છે એમ? હું કરવું છે તમારે કશું ગાય ન ગવાય આ ડગો કર્યો ને એક વાર એનું બધું જ પરિણામ આવશે આ ડગો કોઈનો હોગો હું ગાવું છું તમારે મારે કશું નથી આવડતું મને હું કહું આટલો પાવર શેનો આવે એ જ ખબર નથી પડતી મને પૂરા બીજી બોલાયેલી એનો પાવ એવું જ લાગે છે તું જાવ દેવું શોપની જોડ જતું જ રહેવું લઈ જશે ચાલા જાઉં કશો વાંધો નહીં લગ્ન કર્યા મારી જોડે લફરું પેલા જોડે એવું આને ડગો ન કહેવાય તો બીજું શું કહેવાય આ બધા ફટાફટ એનો આનાથી મોટો વિશ્વાસઘાત હું કટપટ પૂરા આપણા બીજી ના બોલાયું હોય તો ગામ છે જ નહીં. કશું નહીં થાય કશો વાંધો નહીં ત્યાં બેસી જાવ આપણે શાંતિથી એક બાજુ
હાલ તાર બેરું જ જોઈએ છે હું મારા મોટા ભાઈ નાના ભાઈ વનને બોલાવીને તારું બેરું તેરી લાવું હેરા તનો વાલા આવે જોલે આવે એટલો વિશ્વાસ હતો આમ નો છે કરાય સાચી વાત છે બેટા હા આ કોણ છે કઈ આ બેઠું એ કોણ છે અમાર ભાઈબંધ હે ભાઈબંધ છે બરાબર મોટું તો દેખાતું નથી બાપા મસાલા કરતા શાક થઈ જશે બે નાખો મસાલો નથી જોઈતો ને કશું નથી જોઈતો એક વાત કહું તાર બાપો પ્રેમ જ નહીં કરતો બાપા દગો કર્યો પહેલી તારીખ મારી હતી ને બીજી બીજાની હતી ને તોય દગો કર્યો બતા કશો વાંધો નહીં તાર બૈરું જોવો છે ને? જાદુ ઉપર ઘેર હેઠ. હા જાઉં છું અહીં પણ પેલા ફોરેન બેઠું હું જલપણની જો આ વકીલ કશું નહીં તું જા તારી વહુ લાવી દો પછી એ તો બધું કરવાનું મારા હાથમાં સદા હેડો આ તો કહું હો કોણ જોઈશે જા તું ઘેર જાય હા લે હા હા ભાઈ જશે હે 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 ભાઈ નું કોશે તો તમે એકલા જાવ છો અંગાત આવવાનું છે આવું હોય તો હાલો અંગાત આવું એક શરત શું જે માગું એ લઈ આલવું પડશે જોઈશે જોઈશે જ. આમ ના લઈ આવે ના લઈ આલો તો પાછી લઈ જાય થોડુંક લઈ આવે લઈ આલવું તો પડશે જ. થોડુંક જ જે લઈ આલો એ પણ લઈ પૈસા આલો ના ત્રયા છે કશો વાંધો નહીં તો થઈ જાવ તૈયાર એ હાર બધા લઈ આલો બરોબર આજે જે પણ ઘરે ના લઈ આલે છે ને રબારી હા એ હાબ ખોટા લઈ જાવ લાગે છે એવું છે જેમ તમે હાલો છે વજન વધવા પડે છે એમાં તમારા ઋતુના રણ માટે ગાવો હોય ત્યારે કેવું ગાવે ખબર છે કેવું ગાવે આજે બોલ્યો ના મારા હરપ્રિય તારો રે આભારે
ખાતર અમારી બરાબર કે આમ રેતના રણમાં હાલીને થાકી ગઈશું જો આટલામાં તમારા ભાઈબંધ દોસ્તાર હટ કરે હાકલો દઈને બોલાવો અને એમના હોશિયારમાં લીધે અમારી બહુ સારું અહીંયા મારો ભાઈબંધ રહેશે ને હાકલો મારું અરે હે જવાલા આવે છે જે જય ઠાકર મારા વીરા જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર કવિરા મજામ તો શું ને મજા મજા એટલે આમ અચાનક મને બોલાવવાનું કારણ અચાનક બોલાવવાનું કારણ તો બહુ મોટું છે એવું છે હું કામ પડ્યું મારું તારે કે મજામ તો સોન પણ મજામ તો એકદમ એવું છે ને હા આ તમારા ભાભી હાથે આવેલા તો રેતીન રણમાં હાલી થાકી ગયા પણ મને તો એવી વાત મળી કે રિહાયા છે રીહાઈ જાય હે રીહાઈ જાય એવું હઉ જય ઠાકર બાપી એવું જય ઠાકર બાબા મજામ તો છો ને મજામાં તમારા છો હો શું કરે ઘરે જરાડી બા એ મજામાં એમને હાકલો કરી બોલાવો તારે બોલાઈએ આ તો બોલાવો હે રૂપો બોલાવે આવજે રબાર મારે રેતીના રેતીના
અરે રબારી, હા મને હાકલો કરવાનું કારણ તમને બોલાવવાનું એ જ કારણ છે કે આપણા મોટા ભાઈના ભાભી આવ્યા છે એટલે તમને બોલાવ્યા છે. ભાઈના ભાભી તમે જોયા નહીં કોઈ દર? જોયા જ નહીં? ના. આજે પહેલી વાર બતાવો. આ બાજુ કઈ છે? આ સામે ઉભા જો. આવા હા એવું જેઠા એ સહી ઠાકોર તારી બા જેઠા કર તારા સમેતા હારો સી શું કરે છે મારા બાપુજી હારા છે બધા હારા છે. તારા શું કરે છે સાવરિયા નિહાળ ગયા છે. એ હવે દુબળા કેમ પડી ગયા બધા ખાવાનું ઓછું ખાય છે. ખાવાનું ઓછું રાખે છે ને વ્યાયામ વધારે રાખે છે ને એટલે ખાવાનું ઓછું કરતી ગયું. આ ભાઈ હવે તમારી ઉપર વ્યાપાર એવા તેવા થયા છે મને બારી વેમ પર રાખે એ હુકાય કે કોણ હુકાય? બહુ વ્યાયામ રાખે છે. સાચું કહેજો. આવાય રાખે છે કે આવાય રાખે તમે નક્કી કરો હવે. આવા વ્યાયામ રાખે છે ને એટલો બધો તે મારે ડુગરું પડી જવું પડ્યું છે. વેમ રાખે એમના વ્યાયામમાં તો હું મરવા પડી. આમ તમને અચાનક આગળ કરી બોલાવવાનું કારણ એટલું છે કે હું તમારા ભાઈ ગીગલા બપડે હાડે જતા હતા રસ્તામાં આવતા કરો તો આગળ લાગ્યો છે ને ઘણા દિવસે તમારા મલંગમાં આવ્યા છે. જો આ બેઠેલી પબ્લિક ભાડું આપે તો ઘડી હાથની હલકારી પછી આપણા ઉછાળે જઈએ પૂછી તો જાઓ આજ છે પૂછી તો આ બાજુ પૂછો આ બાજુ ભાડું હાલતો ઓકે ભગવાનના માણસો છે તો બધાય ભાડું હાલશે. નહીં હાલે? વગાડો દેશી